ઘણા વર્ષ પહેલાંની વાત છે. ત્યારે હું લગભગ 20 વર્ષનો હતો. મારા ઘરમાં હું, મારી મમ્મી અને મારી માસી રહેતા હતા. મારો પોપટ આ ઉંમરે બહુ ઊભો થતો હતો, એટલે હું અવારનવાર મુઠિયા મારી લેતો હતો. મારી માસી હજી કુંવારી હતી. એની ઉંમર લગભગ 27 હતી. એ મમ્મીના ડિવોર્સ થયા બાદ એમની સાથે જ રહેતી હતી. એપ્રિલની વાત છે, જ્યારે મારી રજાઓ હતી. મમ્મી બેંકમાં ગઈ હતી અને હું લાઇબ્રેરીમાંથી કેટલાક પુસ્તક લાવ્યો હતો વાંચવા માટે, અને વચ્ચે કેટલીક પોર્ન મેગેઝિન પણ લઈ આવ્યો હતો. હું આવી જ એક પોર્ન મેગેઝિન વાંચી રહ્યો હતો, ત્યારે માસીએ મને બૂમ પાડી, "હર્ષદ, અહીં આવ." અંદર જઈને મેં જોયું કે માસી પલંગમાં પડી હતી. મેં પૂછ્યું, "શું થયું માસી?" માસીએ કહ્યું, "હર્ષદ, મારા પગ બહુ દુખે છે, દબાવી આપને." હું પલંગમાં બેસી ગયો અને એમના પગ દબાવવા માંડ્યો. મેં પગ થોડા દબાવ્યા ત્યાં જ માસી બોલી, "હર્ષદ, આયોડેક્સ લગાવી દે મને." મેં આયોડેક્સ લાવીને એમના પગ પર ઘસવા માંડી. મામી બોલી, "હર્ષદ, ગોઠણ ઉપર પણ લગાવી દે." આટલું કહેતા જ માસીએ પોતાની નાઈટી ઊંચી કરી અને ગોઠણથી ઉપર લઈ લીધી. મારો પોપટ કડક થવા લાગ્યો. માસીને મેં પહેલી વખત આવી રીતે જોઈ હતી. મસ્ત લીસા વાળ વગરના પગ. ઓહો! મેં ધીમે ધીમે ગોઠણ પર માલિશ કરવા માંડી. માસીના શ્વાસની ઝડપ વધવા લાગી અને મને પણ ઉત્તેજના થવા લાગી. પોપટ તરફ લોહીની મસ્ત પ્રવાહ વહેવા લાગ્યો અને હું માસીની ગોઠણ ઉપરની તરફ એમની ગુફા જોવા લાગ્યો. માસીએ હવે પોતાનો એક પગ ઊંચો કરી લીધો અને હું એમના બેઉ પગ વચ્ચે નજર પડતા જ મારી આંખો પહોળી થઈ ગઈ. માસીએ પેન્ટી નહોતી પહેરી અને એમની દેશી ગુફા મને સાફ દેખાઈ રહી હતી. મને પહેલી વખત લાગ્યું કે બેટા હર્ષદ, આ તો માસીને મારો પોપટ લેવાનો પ્લાન છે અને એ એમાં સફળ થઈ રહી છે. માસીએ હવે મને પલંગ પર સીધા બેસીને માલિશ કરવા કહ્યું. હું પલંગ પર મસ્ત બેસીને માલિશ કરવા લાગ્યો. માસીની આંખો બંધ હતી અને એની શ્વાસોમાં આવેલી ઝડપ અને એના પણ ઉત્તેજ થવાની કહાની બયાન કરતી હતી. મેં હવે ગોઠણથી થોડા ઉપર તરફ જઈને જાંઘ ઉપર પણ વગર આયોડેક્સ લગાવીને મસાજ કરવા લાગ્યો. માસી કંઈ બોલતી નહોતી, એટલે મારી હિંમત વધી રહી હતી. મારો પોપટ પોર્ન મેગેઝિન વાંચવાને લીધે પહેલાંથી જ ઉત્તેજિત હતો અને એમાં માસીની ગુફાની ઝલક. હવે પોપટ બિલકુલ તલપાપડ હતો ગુફાની અંદર જઈને ધમાલ મચાવવા માટે. મને લાગ્યું કે માસી વચ્ચે વચ્ચે એની આંખોની પાપણો ધીમેથી ખોલીને મને જોતી હતી. કદાચ એને પણ મને ગુફા સુધી પહોંચવા માટે પૂરતી વ્યવસ્થા કરી આપી હતી. હવે મારી પહેલની જ વાર હતી. હું જાંઘ પર જ મસાજ કરવા લાગ્યો અને ગોઠણ નીચે રહેલા મારા બીજા હાથને પણ મેં હવે માસીના જાંઘ પર અડાડી દીધો. માસીના બેઉ જાંઘ પર મારા હાથ મસ્ત મસાજ કરી રહ્યા હતા. મેં 2-3 મિનિટ એમ જ મસાજ કરી અને જોયું કે સાચે જ માસી વચ્ચે પોતાની પાપણો ખોલી મારી પહોંચ જોઈ રહી હતી. મેં ઘડિયાળ સામે જોયું. મમ્મી હમણાં પાછી આવે સંજોગો બહુ ઓછા હતા. હું મારા પોપટને ઉઠાવીને સુવડાવવા નહોતો માંગતો. મેં હવે શરીરની બધી હિંમત એકઠી કરી લીધી અને જાંઘ પર રહેલા મારા ડાબા હાથને જાણે કે અચાનક સરકી ગયો હોય એ રીતે માસીની ગુફા તરફ સરકાવ્યો. માસી કંઈ જ બોલી નહીં. મને હવે ખાતરી થઈ ગઈ કે યુવાન માસી મારા પોપટ તરફ આકર્ષાય છે અને એ મને ગુફામાં કરવા જરૂર આપશે. મેં હજી એક વખત આવું કરવા વિચાર્યું, જેથી ખાતરી થઈ જાય કે માસી ગરમ થયેલી છે. મેં બીજી વખત જેવો હાથ સરકાવ્યો, માસીએ તરત જ પોતાનો હાથ મારા હાથ પર દબાવી દીધો. મને લાગ્યું, હર્ષદ બેટા, ગયા તમે આજે. મમ્મી ચમાટાણ લગાવશે. પણ આ શું? માસીએ મારો હાથ જોરથી એમની ગુફાની ઉપર દબાવવા લાગ્યા. એની આંખો હજીએ બંધ હતી. ઓહ, આ તો સિગ્નલ હતો કે બેટા હર્ષદ, તમારા પોપટની ટ્રેન લઈ આવો, ફાટક ખુલ્લી છે. મેં હવે માસીની ગુદાની મસાજ કરવા લાગ્યો. એને કદાચ આજકાલમાં જ પોતાના વાળ સાફ કરેલા હશે, કેમ કે મને નાઈટની ઉપર કપાયેલા વાળના છેડા વાગી રહ્યા હતા અને મારો પોપટ 7મા આકાશે વિહારવા લાગ્યો. મારા પોપટે અત્યાર સુધી ફક્ત જાતે મૂઠ મારી હતી અને આજે એ ગુફામાં જવાનો હતો. માસી હવે પોપટને જોરથી દબાવવા લાગી અને મારાથી આ ખુશી સહન નહોતી થતી. માસીએ હવે એકદમ આગળ જઈને મારા પોપટને પોતાના ગરમ ગરમ મોઢામાં ધરી દીધો. ઓહોહો! મારા મોંમાંથી સુખમય ઉદ્ગાર નીકળવા લાગ્યા. હું માસીના પલંગમાં બેસી ગયો અને માસીએ હવે પોતાના અને મારા બધા કપડાં દૂર કરી દીધા. હું પલંગ પર લાંબો પડેલો હતો. ત્યાં જ માસીએ એમના ગાદલા નીચે હાથ નાખીને એક મેગેઝિન કાઢી, જેમાં પોપટ અને પોપટીના વિવિધ દાવ ખેલતા કપલની ફોટો હતી. માસીએ મને એક ફૂલ ઝૂમ કરેલો ફોટો દેખાડતા કહ્યું, "જો, તારે આ રીતે પોપટને પોપટીની અંદર નાખવાનું
તું ગભરાજે નહીં, હું તારા પોપટને પોપટી પર સેટ કરી આપીશ. મારી હિંમત ખુલી અને હું મનોમન વિચારવા લાગ્યો કે માસી ખરેખર પોપટને પામવા કેટલી ઉતાવળી થયેલી છે. મારો પોપટ થોડીવાર બાદ સળવળવા લાગ્યો અને માસીએ હજી એક વખત એને પોતાના મોઢામાં નાખીને મસ્ત ચૂસવા લાગી. મારો પોપટ થોડીવારમાં ફરી ટટ્ટાર થઈ ગયો અને માસીએ પોપટને મોંમાંથી જેવો બહાર કાઢ્યો અને પલંગમાં પગ પહોળા કરીને સૂઈ ગઈ. મને એણે એના બેઉ પગ વચ્ચે બેસાડ્યો અને પોપટ હાથમાં પકડીને પોતાની ગુફાના કાણામાં મૂકી દીધો. માસી બોલી, હર્ષદ, હવે ધીરે ધીરે ધક્કા માર અને પોપટને અંદર નાખ. મેં ધક્કા મારીને પોપટ આખો ઘાલી દીધો માસીની ગુફામાં અને માસી બોલી, ઓહો હર્ષદ, ધીમે ધીમે કર. મેં હવે ધીમેથી પોપટ અંદર બહાર કરવાનું ચાલુ કર્યું અને માસી ઊંચી નીચી થવા લાગી. મારો પોપટ સંપૂર્ણ રીતે પોપટીમાં અંદર જઈને બહાર આવવા લાગ્યો અને માસી પણ પોતાના કુલા ઊંચા નીચા કરીને મને મજા કરાવવા લાગી. મેં માસીની પાછળથી પકડી અને હું હવે થોડા જોરથી ઝટકા મારવા પ્રયત્ન કરવા લાગ્યો. એકાદ બે જોરના ઝટકા માર્યા હશે ત્યાં જ મારો પોપટ જવાબ આપી ગયો. મને એમ હતું કે હું માસીને બૂમો પડાવીશ, પણ આ પોપટ માટે પ્રથમ વખત હોવાથી એ તરત ખાલી થઈ ગયો. માસીએ મને કહ્યું કે હું પોપટને એમ જ થોડીવાર એની ગુફામાં રહેવા દઉં. 2 મિનિટ બાદ માસીએ પોપટને બહાર કાઢ્યો અને અમે બેઉએ બાથરૂમમાં જઈને પોપટ અને પોપટી બરાબર ધોઈ નાખ્યા. માસી અને મને જ્યારે મોકો મળતો ત્યારે અમે મજા કરતા હતા. મારી આ કહાની તમને કેવી લાગી? કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.